ડુંગરની ટોચમાંથી અને અહીંથી જો કંઈક તલાવડીનો વ્યૂ આવે છે. ત્યાંથી આમ ઊભા સડકે સડો એટલે સીધું પેલું આવે ઈશ્વરિયા અને એ પછીનું મસ્ત ડુંગરની તગડું સો મેઠે ઉતરવાનું જો આમ જો કરી આવી આપડી માકડી આવી ફૂલ ઉતાવળું જો. હેલો દોસ્તો, જય ઠાકર, જય દ્વારકાધીશ. સવારમાં આપણે આવી ગયા છીએ ડુંગર. આજે કીધું આપણે ડુંગરના પાકડા સવાર સારી એવી, તો આજે આવી ગયા છીએ આપણે ડુંગરે પાકડા સારવા. તો પાકડી ગયું મોર મોર વાંપી છે અને વાહ આપણે આવ્યા જઈએ ધોકો લઈને. તો જો કંઈક આવી રીતે કંઈક પાકડી ગયું અત્યારમાં હાલત છે આવી. અને મિધરી વસુટા દઈએ આપણે જાય સીધું ડુંગરા ઉપર. એટલાકમાં પેલા નહીં સરે, હવે ડાયરેક્ટ ઓલી 4 વ્હીલ લઈ જઈને સડકે ચડાવી, ધીમા માતાજીના મંદિર પાસે થઈને પછી ટેકરીઓ ચડાવી, ત્યાં બધી સરશે. તો જોડી રહીજો આપણી સાથે. આપણું કંઈ પેલી ઓળકીનું બીબું છે. તો અત્યારે મિત્રો આપણે કહું કે કેવી રીતે હાલી જઈને ઊભી રીત્યું જાય છે, આગળ જઈને નહીં હાલે હમણાં સડકે ચડે ને પછી, કારણ કે માખ્યું બહુ લાગે ને જોને પૂછડું ફેરવ્યું જાય તો ઊભું રીત્યું જાય. માખ્યું બહુ જ લાગી જાય છે એટલે માખ્યુંના કારણે ગોટો હાલે અને ઊભું રહી જાય છે. હમણાં આગળ જઈને તમે જોજો ને હલશે નહીં. માતાજીનું મંદિર વટી જાય પછી તો ગાય ઘા જાય, તે પહેલાં હલશે નહીં. માખ્યુંનું બેક પ્રમાણ વધતું જાય. અને વાતાવરણ કંઈક આજે વાદળ છાયું છે ફૂલ. તો આપણે લક્કી વાસડી જોવા છે. આ હારી થઈ ગઈ નહીં. આના ડુંગરો આમ થાય પોરે ફાવ્યો હતો, ઓણે ફાવ્યો. બાકી જો મસ્ત આપણે ગૌ હાલ્યું જાય છે. જોડી રહીજો આપણી સાથે લાસ્ટ સુધી. તો ચલો આપણે ગૌ ચડી ગઈ છે સડકે ને જોઈ શકો છો. આપણે ગૌ હવે માખ્યું લાગી ને ગોટો વળી જો, માખ્યું બેક લાગી જાય એમાં ગોટા વળી જાય જો. એટલે વાહે રહેવું પડે. મોર થઈ જાય તો હાલે જ નહીં. આખું આવડ્યું વાહે તગડવી ત્યારે હાલે. માખ્યું એટલી લાગે ને મિત્રો. મધરી હવે વેચ્યું કરવી, માતાજીના દર્શન કરીને પાણી ભંભો નથી ભરવાનો આપણે. માતાજીના મંદિરે ફ્રીજનું ટાઢું પાણી હોય એમાં પછી મધરી ગાઉન ટેકરીયું ચડાવી. તો જુઓ એવી રીતે કંઈક તગડતું જવાનું અને હાલ્યું જવાનું. તો જોડી રહીજો આપણી સાથે, લાગી નાખો. ચાલો મિત્રો, ત્યારે આપણે માતાજીના દર્શન કરી લીધા અને પાણી ભંભો ભરી લીધો છે. હવે આપણે મિત્રો ગાવું અહીંયા માખાને લીધી ઊભી રહી ગયું. આ છે મંદિર માતાજીનું. હવે અહીંથી આપણે ચડાવી ઉપર ડુંગરા માથે. હા હરીભાઈને ગવું તો મધરી આપણે ચડાવી દઈએ. તો જોડી રહીજો આપણી સાથે, લાગી નાખો. મિત્રો આપણે ચડાવ્યા છે જો, અહીંથી ડાયરેક્ટ કેળીએ ત્યાંથી પછી આમ મોડ્યું લાઈન પર ચડી જાય. મિત્રો ત્યારે આપણે ગૌ ચડી ગઈ છે ડુંગરાના ભીતડોમાં, એટલે કે સાઈડમાં. અને જોઈ શકો છો એવી રીતે કંઈક સરે છે ને જો. સરાવતા આપણે ડુંગરો લીખી નાખવાનો છે. તો જોડી રહીજો આપણી સાથે કે ડુંગરનો વ્યૂ કેવો આવશે જરૂર કોમેન્ટ કરી દેજો. સરવાનું કંઈક આવું છે. હવા 10 અને આપણે શાંતિથી બેઠા છીએ ને ગાવું આપણે એવી રીતે કંઈક સરે છે જો. એ મસ્ત. હવે આમના મોઢા થઈ ગયા, આમ ફેરીને આમ લઈ જાય ને ડાયરેક્ટ અહીંથી આમ હાલે. આમ હવે ડાયરેક્ટ આમ થઈને આમ સરતી હાલશે. એને મોજ આવે એમ હાલે. આપણે શાંતિથી બેસવાનું, નોખી ન પડી જાય તો એ જોઈને ધ્યાન રાખવાનું. અમે ઓળખું રાયડું દેશે પણ એ આપણું નથી. જો મસ્ત આપણે કહું મસ્ત પોળી છે. આમ સારા કરી હવે આમ જાય છે તેમ જવા દઈએ ને ઓટોમેટિક પાછું ફરીને આમ હાલે તો આમ હાલવા દઈશું. એટલે આવું બધું છે. જોડી રહીજો આપણી સાથે ડુંગરનો કંઈક વ્યૂ જોવા માટે. ને ખડ તો ડુંગરમાં કંઈક આવું છે જો, મોટા કંઈ એવું. તો મિત્રો અત્યારે આપણે ચડી ગયા છીએ ડુંગરની ટોચ માથે અને અહીંથી જો કંઈક તલાવડીનો વ્યૂ આવે છે. તલાવડીમાં એટલું પ્રોપર પાણી પીર્યું છે. અહીંથી આમ આવી એટલે આપણે આ ટેકરી રહી એને વટીને તરત જ ત્યાં વાળા ને એવું બધું આવી જાય, એટલે કે ને આવી જાય જો આ જગ્યાએ. એટલે આ ગાઢ બતાય અને એવડે ગેટ બતાય ને જો ઝૂમિંગ કરીને બતાવું. જો એ ગેટ બતાય એ મોંગલમાનું મંદિર છે ત્યાં અને હાઈવે રોડ છે જો. બાકી ત્યાંથી આમ ઊભા સડકે ચડો એટલે સીધું પેલું આવે ઈશ્વરિયા અને એ પછીનું ગામ અહીંથી જ બતાય. તમને નહીં બતાતું બતાવીશ. તો ઈશ્વરિયા વટીને જેવું બતાય એ ગામ છે આપણું, જે ગામનું નામ છે રેવા. એટલે
એટલે અહીંથી એટલું એવડું ગામ આપણું ગામ અહીંથી એટલું આખું છે, એટલે કે 5-6 કિલોમીટર આખું છે. બાકી નદી આંખે જોવો તો તમને બહુ સુપર નજારો લાગે અહીંથી. આમ જોવો ડુંગરામાં ઠેઠ આમ ડુંગરીની હાળમાળ, પણ એ તમને આ કેમેરામાં ન બરાબર છે, કારણ કે આપણે ઘર 50 મેગાપિક્સલનો કેમેરો છે. જો કેવો સુપર ડેન્જર વ્યૂ આવે ને, જો મસ્ત ડુંગરાની હાળમાળ ને ભાઈ ભાઈ ભાઈ, આવો સુપર નજારો આવે અહીંથી. પણ એ નજારો જોવા માટે તમારે અહીંયા રૂબરૂ આવવું પડે, કારણ કે 512 મેગાપિક્સલની આપણે આંખ્યું હોય, એનાથી એવો નજારો કેપ્ચર થાય ને, એવો આ 50 મેગાપિક્સલના કેમેરાથી એવો નજારો કેપ્ચર ન થાય. સમજ્યા તમે? પણ આમ તમને મતલબમાં જેવું જેવું બતાય ખરું, આગળ ન બતાય બહુ આખું. 50 મેગાપિક્સલનો કેમેરો રહ્યો એટલા માટે. પછી ગાઉને જુઓ અત્યારે સાઈડમાં ભીતળોમાં બી ગરમી થતી હતી, એટલે ઉપર વી છે વાહેરવી. પણ અહીંયા તો ગાઢ મોટા ઘાય એવું છે, એટલે મારી પાસે આમ ભીતળો મોડ્યું જો હે ને ભૂચ્યું રહે. વાત કીધું ઘડીક પવન ખાવા દો, એટલે ઘડીક ઉપર ચડવા દીધી છે. પછી બગલેશભાઈ જો આવી ગયા છે અત્યારે ઈતડા બીતડા વીણવા, અને સારું 4-5 બગલા છે. જો ઈતડા બીતડા વીણે સારું આપણે ઘઉં ને એટલે ઓછો ઘટે. તો જોઈ શકો છો આવી રીતે કંઈક આપણી ઘઉં પોળે છે, અને આવી રીતે કંઈક ડેન્જર વ્યૂ. તો હવે આપણે મિત્રો મસ્ત મજાનું બપોર પાડી દેવી, એટલે કે આ બધી સારી સારી બપોરની વેળા કરવી, વેળા કવેળાએ ટાઈમ બાઈમ કરવી, પાણી બને પાવી ને આમને બીજી ભીતરો મોવડ્યા કરવી. તો મિત્રો તરફ શીખ્યા છે બપોરના 12, અને જે આપણે ગાવું છે ને, જ્યાં સવારે ચડાવી હતી એને ડુંગરા માથે છે, એનાથી હેઠી ઉતરી નથી. જુઓ તમે પછી એમને ઊભી છે અને સરે છે ને એવું બધું. આમ તગડું તો જાચું નહીં થઈ ગયું, કાંઈ ત્યારે ગોટો વળી ગઈ, માછો જે કંદડે છે ને તે ગોટો ને ગોટો જ રહેશે. તો કીધું ભલે ગોટો ને ગોટો રહે, કીધું 12 વાગી ગયા છે, હવે ઉતારવી મિધરી અહીંથી આમ મિધરા હેઠા ઉતારવી ને ધીમા પાણીએ પોગાડી દેવી. તો એવું કાંઈક છે આપણું પ્લાનિંગ. હજી ગાવું આપણે સરે છે, જોકે સરે છે પણ એવું સરખું, કારણ કે જો ને ગોટો માછું કંદડે, જો માછું એને કંદડે છે. કાંઈ વાંધો નહીં, હવે આપણે ઘેરો તો નોખો પાડવો જ જોઈએ, કારણ કે આ ભેગ્યું રહે ત્યાં સુધી માછું કંદડશે. હું બેઠો શાંતિથી વિડીયો ઉતારું, ફોન ઘૂમડું કર્યું, એને નથી સરવું તો આપણે શું કરીશું. તો હવે આપણે આમ મિધરી ગાળામાં હેઠે ઉતારવી. મિત્રો તરફ હું ગાઉં ને તગડું છું હેઠે ઉતારવાનું. જો આમ જો કરે, આમ જો જ ખરા હતી ગોટો વળી જાય, ગોટો આમ જો તગડું તો આમ વહી જાય, અહીંથી આ તગડેલી પછી આમ આવે આડી ફરે. હવે તપકારા કરું, જો કદાચ ઉતરે તો પાણી હામ્યું. બપોરના 12 વાગ્યા જો મોરલો બોલ્યો ભાઈ. ઉભું રહી જાય પણ હાલતું નહીં. જોત કરે આખા કંદડીને ખાઈ ગયા ઢોરને. ગોટો જ રહે, એનું ઈચ્છું પડતું નથી. હું પાછળથી તગડું છું આ બટીકો લઈ. પછી હમણાં આપણે પાણી પછી બપોરા કરી લેવી, કારણ કે ભૂખ લાગી છે આજે મને જોરદારની. તો આમને મિદ્રા અહીંથી ઉતારવી, આમ હેઠા પાણી મસ્ત સડાવી પાછા ડુંગરા માથે. તો ને તગડું તો આ રીતે સરવા માટે, અને આ અડધા ઊભા રહે. તગડે નોખા પડતા નથી ને. હમણાં હરીબેન ગૌ મારી હારે થઈ ગઈ હતી, ગૌ જો પણ સરવા વહી ગઈ, મારી હારે થઈ ગઈ હતી. એને ગૌ તો આજી વહી ગઈ થોડી, ગૌ મારી હારે આવી ગઈ, એ અત્યારે નોખી પડી ગઈ છે. હરીભાઈ અત્યારે છે નહીં હાજર, હમણાં આવશે કઈ રીતે થઈ ગયું. આવડી મારા ઢોરની હારે જ રહે લગભગ. મારા ઢોર અહીંથી આમ ઉતારું પાણી બધું, એટલે અહીંથી ઉતારવા છે મિદ્રા પાણી પાછા મારવાનો વિચાર છે. હે આમ જો તમે ભાળો એમ જો, આ હાટું જ મેં વિડીયો ઉતાર્યો, આવતું કેટલી વખત કર્યું મેં. કંટાળીને પછી બેસી જાઓ. પાછો અત્યારે જો સોંટ્યો છું, પણ આ ઢોર જોવો કરે, નોચું પડતી નથી ને માય ખીટલી લાગ્યા કરે છે.
મોર બોલાવીને ટ્રાય કરું, જો કે આપણી વાહ આવે જ નહીં તો ટ્રાય કરી. નહીં આવે, પાક્કું છે. આવી આપણી માકડી આવી. આવી લાજ રાખીને આબરૂ ના થતા વિડીયો લે તો ઉભી રહી ગઈ. હર્યા છે મિત્રા મિત્રા હરે છે, પણ આમ બરાબર એમ વાંપ કરીને કેમ હગડ તો બીચું આવે એમ તો કોઈ આવશે જ નહીં, મને વિશ્વાસ છે એટલો. આ બધી ભીતડોમ જો સરવાનું આવું છે કંઈક ખાવું, ભીતડોમ સરવાનું જામી ગયું, પણ હવે ગાઉન ભીતડોમ ઉતરવું નથી. આ મજરી મજરી માખડી વળી થોડીક આબરૂ રાખીએ તો વાહ બીજી ગૌ ધીમે ધીમે હાલ્યો આવે છે. આમ થાય થોડુંક મોડિયાર જેવું છે, એટલે કે 4 વર્ષથી આવેલું છે અહીંયા ડુંગરો સરે 4 વર્ષથી દર સોમાં એને, એટલે આમ થાય મૂકી જેવું છે થોડુંક કામકાજ એનું. એને વાહે બધા હાલ્યા કરે. જો મિત્રા મિત્રા ઉતર્યા હો, ધોકાયો ન ઉતરેતી બોલાવો કર્યો તો હર્યા ખરા. મને લાગતું હતું નહીં હરે એવું, સરવાનું કંઈક આવું છે. જો મને તો આમાં સારું દેખાય સરવાનું, પણ ગાવું હવે હેઠી ઉતરે ને સરે તો સરતા સરતા આમ ધીમે ધીમે સારતા સારતા પોગાડ્યું પાણીએ તો લગભગ વાગી જાય. લગભગ અત્યારે 12 વાગ્યા એટલે 1 તો વાગી જાય. અને ડાયરેક્ટ વાંપે વાંપ જવી, જો કદાચ હાલવા મળે અહીંથી હેઠા ઉતરીને કેડીએ સડી જાય તો 12:30 પહોંચી જવું આપણે. અને પછી પાછા ટેકરીએ સડાઈ દેવું, તે સિર્યા કરી તે 4 સાડા 4 પછી ને ભેગા. એટલે આવું રૂટિંગ છે આપણું. કંઈક નવું ભાળશું તો વિડીયો ઉતારશું, કાંઈક સારું ખડ ભાળશું તો વિડીયો ઉતારશું. તો જોડી દીજો આપણી સાથે, લાગી નાખો. તારે બોલાવો કરીને હું ઉતર્યો એટલે મારી વાહ ધીમી 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 ગૌ ઉતરી જ ખરી. જો મિત્રી મિત્રી ભીતરોમાં પડી ગઈ ને હવે માખા ઓછા થાય એવું લાગે છે, કારણ કે નોખ્યું પડી જાય એમ. પછી જો કંઈ છે ઘેરાય જેમ જ તે પછી થોડીક થોડીક નોખ્યું પડી જાય ને. અને આ બધી ઝપટ બોલાવે તો ને ભૂખ્યું રહે. હા એમ તો આમાં ઝપટ બોલાવે એવું છે કે હા મોડું નહીં. જો છે આવું કંઈક સરવાનું. મિત્રી 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 પાણી લઈ જવી તો જોડી દેજો આપણી સાથે. આપણે ગૌને સ્થળમાંથી હેઠે ઉતારી તો ભીતળોમાં એવી રીતે કંઈક આપણે ગૌ સરવા મળી. જુઓ તો કીધું ભલે સરતી સરતા 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 ધીમે 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 આમ જઈ પાણી ટાઈમ થઈ જાય, પાણી પાઈ દઈએ પછી પાછું સડાઈ દઈએ એવું ફેરવી. જો અત્યારે શાંતિ થવા આમ સરસ છે. જો મસ્ત. તો જોડી રહેજો આપણી સાથે. ને આપણો બ્લોગ કેવો લાગે છે અને ડુંગરનો બ્લોગ તમને કેવો લાગ્યો ને બધું કોમેન્ટ કરી દેજો. એક હાઈરે લખીને કોલો શીખ્યો છે 1:30 અને હજી આપણે ગૌ જો આવી રીતે કંઈક સરસ છે. હજી કંઈ આપણે ગૌ પાણી ઉતરી નહીં. જો આવી રીતે સરસ મિજરી 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 પાણી ઉતારી. મને લાગી બહુ ભૂખ એટલે પાણી પી ખાઈ જ લેવું છે. પણ આમથી એક વરસાદ આવેલો હવે જો દેખાય નહીં એટલે અહીંયા આપણે ન આવે તો સારું, ને આવી જાય તો સારો, આવી જાય તો સારું. એવો તેવા છાંટા આવે ને ખાતા ખાતા ઊભા કરે એ કરે એ નકામ. તો અત્યારે 2 ઘેરા પડી જાય. એક ઘેરો તો અહીંયા છે, એક આમ છે. આ તો રેડી થાય કારણ કે અહીંથી આમ કેડીએ કેડીએ જવાનું પાણી પાવા. ઓલો ઘેરો મજાનો હાલતો નથી, એને વાંહે તગડવા જવો જોઈએ. પાણી પાણી હબ ખાઈ લેવું છે. હાલો તો હવે પાણી પાઈ દો. હવે આપણે ગૌને તગડીને ઉઠાવી છે, પાણી ભણ્યા કારણ કે વાહ વરસાદ જુઓ સીડીઓ આવે છે એટલે કીધું આપણે પાણી પાઈ દઈને પાણી નહીં પીધું. હવે મિત્રો આપણે ગૌને ઉતારી છે તળાવે પાણીએ. પાણી પાઈને પાછા ચડાવી આમ થારુંમાં સર્યા કરી છે. તો જોડી રહીજો આપણી સાથે. પાણી પાઈ લઈને નિરાયતે મિત્રો આપણે પહોંચી ગયા છીએ તળાવે ને ગૌ કેવી રીતે આપણે પાણી પીવે. જો મસ્ત બપોરના વાગી ગયા છે અત્યારે 1 જેવો ટાઈમ થયો છે. પાણી પાઈને પાછા ચડાવી આમ ડુંગરા માથે અને ગૌને સારી મસ્ત. તો જોડી રહીજો આપણી સાથે. અને હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી ગઈ છે બહુ. આપણે પાણી ગૌને ચડાવી દીધી છે. જો ગૌ આપણે શાંતિથી સરે છે. અને હવે મસ્ત આપણે માથે ચડીને ફેસબુકમાં વિડીયો અપલોડ કરી દેવી અને ટિફિન બિફિન ખાઈ નાખવી. પહેલાં તો ટિફિન ખાવું છે એટલે ભાત બાંધવી. 8નું રોટલી ચાય છે આપણું એક જ નિયમ, બીજું કંઈ નહીં લાવવાનું, એટલું જ લાવવાનું. આમને સરવા દેવી ને આપણે ઉપર ચડી દેવી ને એ સૈયા હેઠમાં બધું સૈયા ખાઈ લઉં શાંતિથી મસ્ત. તો જોડી રહીજો આપણી સાથે. અને પછી વિડીયો અપલોડ કરવું ને એવું બધું કરીશ. ઊંઘ આવશે સુઈ જઈશ. ગૌ ક્યાં આપણે મીકીને જવાની નથી, તો જાય તો કેટલાક જવાની આપણા ડુંગર મીકીને તો ક્યાંય જવાની નથી.
એ પછી 4 વાગે ગોચશું અને નક પછી હાર ફરીશું. જોડી રહીજો આપણી સાથે લાસ્ટ સુધી. કેવો આગળ જતા કેવી ઘટના બને આપણને કંઈ ખબર છે નહીં. તો અત્યારે તો આપણે એટલું વિચાર્યું છે આમાં બધી સારવાઈ અને બપોરા કરી લેવી ને પછી ગૌને હારે કાં તો રખડવી કાં હોઈ જવી અને પછી ગૌને 4 સાડા 4 ગૌ વેચું કર્યું ને એવું વિચાર છે આપણે. આપણે ખાવા બેસી ગયા છીએ એટલે કે ખોઈ છોડી છે. હવે આપણે આ ખોલી નાખવી. અંદર હાથનું છે ને હાથનો રહો જો બહાર નીકળ્યો છે. બાકી આ છે સાઈશ, જો કે આ સ્ટાર્ટે રહેતી એટલે ઊની નથી. અને આ આપણે ગૌ સરે છે. જો ગૌ આમાં બધી સરશે ને બપોરા કરી લો કાંઈ ઘા તો લાગી નાખો. મળવી ડાયરેક્ટ હવે આપણે બપોરા કરીને કંઈક ખડ સારું વિશે સરતી છે ગૌ સારી તો સર ઉતારીશું. નક્કી બપોરા કરીને વિડીયો અપલોડ કરીશું. હું એમાં બધીમાં હેઠાઈ નિરાય છે સારા વગાડી દેવું અને પછી આપણે ગાવું લઈને વેચું કોઈ મીઠું ગામ હેમ એટલે ગામ હેમ ને હેમ જોડી રીજે આપણી સાથે લાગી નાખવાના. આપણે બપોરા કરી લેવી. તમે બપોરા કરવા હોય તો હાલ આવો. શીખ્યા છે અઢીને આપણે ખાઈ પીને ઓકે રાડે થઈ જશે કમ્પ્લીટ. વિડીયો નહીં સ્ટુડિયો આપણે પણ બીજી રીતે ઓકે રાડે થઈ જશે આપણે ખાઈ પીને. તો જોઈ શકો છો અત્યારે આપણે ગૌ થળ માથે સડે છે સડે છે એવી રીતે કંઈક જો મસ્ત સાઈડમાં સારું છે પણ આ ગરમી થાય એટલે ઉપર ગૌ ચડી ગઈ. ભલે ઉપર ચડી ગયા હમણાં આમ જ પાછા ઉતારી દેવું આપણે હેઠે તો સરશે ધ્રવ કરી લે છે કે હા પૂછ્યા રહેવું તો કંઈ છે નહીં. અહીંયા મસ્ત પવન આવે છે. અહીંયા ઉપર જેવું છે ને એટલે હું તડકે બેઠો છું. પવન તો સારો આવે ઉપર ચડી જવી તો એટલે અહીંયા બેઠો છું શાંતિથી અને ગૌનું ધ્યાન રાખવું સારું આમનું. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે કંઈક 3:30 અને ગૌ આપણે એવી રીતે કંઈક સરી રહી છે અત્યારે મસ્ત સરાવતા આપણે અહીંયા કેડી છે જો નેહમાં જ આવે. તો મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 4 વાગ્યા છે ને આપણે બેઠા છીએ શાંતિથી નિરાયતથી અને ગૌ આપણે કંઈક આવી રીતે પોળે છે. જુઓ તમે આવી રીતે કંઈક મસ્ત પોળે છે. આવી રીતે સરી રહી છે કંઈક આવી રીતે. અને વાગ્યા છે અત્યારે 4 તો મસ્તના આપણે 4:30 ગઈ નાખ્યું ને પછી વેચ્યું મીકવી એટલે ક્યાંય મીકવાની પેલા લાકડી પડી ગઈ યાર જીનો આમ તો બટીકો. જો અહીંયા ગૌ આપણી શાંતિ સરે છે સરતી આમ છે ને આ ગાળામ છે ને આમ હેઠે ઉતરે એટલે અહીંથી મિધરી આ કેડીએ આમ આગળ જાય એટલે વેડિયા પાણી પીચ્યું કે નહીં પીજ્યું સમજ્યા. એટલે અત્યારે જો શાંતિ સરે છે હજી અને હજી આપણે ઘરે અડધી કલાકનો ટાઈમ છે. અડધી કલાક સરવા દેવાની છે એટલે 4 વાગ્યા છે 4:30 પોણા 5 જેવું થાય પછી વેચ્યું. શીખ્યા છે 4:30 ઉપર છૂશે અને ગૌ આપણે અહીંયા પણ હા 4:30 ઉપર છૂશે ને આપણી ગૌ થઈ ગયા ત્યારે ફૂલ ઉતાવળી જો ખરા પણ તારમાં એને સરવું જ નહીં ઠામકું કારુંનો આંકલું છું 4 વાગ્યાનો 4 વાગ્યાની ઉતાવળી થાય છે ત્યારે રીબેન ગૌ મોર હેલી જાય છે ને તો બમણી ઉતાવળી થઈ ગઈ છે હવે સરે તો ઘડીક આંકલું ન સરે તો પછી પાણી પાય ને ભેજ્યું કહી દઉં કાલે સવારમાં વહેલા સરી છે. બીજું હું પૂછ્યું રહે તો કે આમને જો સરવા મળે તો ઘડીક આંકલવી આમાં બીજી તગડવી ઉતાવળિયું પકાય એમ. તો મિત્રો જોડિયા રહીજો આપણી સાથે ને આ બધા કોદો બધો ખવડાવ્યા કરવી અને નીકળવી હોય સીધા એવડી સાઈડ હમણાં 4:45 વાગ્યા આજુબાજુ 4:45 અને હવે આપણે ગૌન વેચી મીચવી એવી કેડિયું સતાકના સીધા નીકળવી માતાજીના મંદિર પાસે થઈને એવેડીએ પાણી પાણી નેહમાં ડાયરેક્ટ તો મળવી ડાયરેક્ટ આપણે એવેડીએ અને ગૌ કંઈક એવી રીતે સરે છે. હાલો સરવાઈ ગયો ઘડી વાર મજરા નીકળવી હવે સીધા આપણે એવેડીએ રેડી જોડિયા રહીજો આપણી સાથે. હવે નીકળવી આપણે એવેડી છે. તો મિત્રો અત્યારે આપણે ધીમા લઈને આવ્યા છીએ માતાજીના મંદિર પાસે અને હવે અહીંથી આ ઉપર એવેડી છે ત્યાં ગૌને પાણી પાઈ લેવી. મિત્રો તરફ શીખ્યા છે 5 અને આપણે ગૌને એવેડીએ પાણી પાઈને લઈને વ્યવા છીએ એમ નેહમાં. જો આપણી ગૌ બીજી હેલ્યો આવે છે. તો મિત્રો અત્યારે આપણે ગૌને પૂજી છે વાડામાં એકદમ ઓકે રેડી જોઈ શકો છો તમે. આવી રીતે આપણે અત્યારે પૂજી દીધી છે ગૌને અને ભાઈ શીખ્યા છે અત્યારે 5 હવા પણ
હવે ચાપો બાપો પેક કરીને 2 ઘડી ગરીબન ઝૂંપડી અને કાં તો નીકળવી ઘર સાઈડ. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બાય બાય.